આમંત્રિત મહેમાનો પધાર્યા છે અને એ મહેમાનોનો આપણે હૃદયપૂર્વક અને નમઃ પાર્વતી પતે સાથે હાર્દિક સ્વાગત કરીએ છીએ. સૌ બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. કે જ્યાં હરિઓમ યાત્રા સંઘની કથા ના થઈ હોય, હરિદ્વાર હોય, કાશી હોય, ગોકુળ હોય, મથુરા હોય, જગન્નાથપુરી હોય, અયોધ્યા હોય, રામેશ્વર હોય, દરેક જગ્યાએ તેઓ કથાનું સુંદર મજાનું આયોજન કરે છે. એવા હરિઓમ યાત્રા સંઘના સંચાલક આર.કે. સ્વામી એ પણ મહારાજશ્રીનું સન્માન કરી રહ્યા છે. શિવ કથામાં જ્યારથી શિવ કથા કરવાનો જાહેર થયું ત્યારથી જેને કમર કસી છે 1 મહિનાથી જેને દોડાદોડી કરી રહ્યા છે એવા જગદીશભાઈ પ્રજાપતિ, નિમેશભાઈ દરજી અને પ્રતાપજી પુરોહિતને નમ્ર વિનંતી કરું છું કે આપ સ્ટેજ પર પધારજો. આર.કે. સ્વામી ઉભા રહેજો મારા વાલા, મારા વાલા. શિવ અને પાર્વતીના લગ્નનું સાક્ષી બને છે બેચરપુરાનો દરેક જનગણ મન. અવતાર હું આપને ભગત હિનની જતન તને કરબ બોળવાણી. અવતાર હું આપને ભગત હિનની જતન તને કરબ બોળવાણી. પાસે ભગવાન કથા સાંભળવા માટે આવે છે. શિવ અને માં પાર્વતી, માં સતી. અગસ્ત્ય રામ કથા કહી જગતના માતા અને પિતા. આપણા કથામાં કોઈ વ્યવસ્થિત માણસ આવે, કોઈ મોટો માણસ આવે, એનું આપણે સન્માન કરીએ. એમ જગતના માતા પિતા આયા એટલે અગસ્ત્ય મુનિએ એમની પૂજા કરી. પણ માતાજીને બરાબર ઠીક ન લાગ્યું કે અરે રે, જે વક્તા અમારી પૂજા કરે એ વક્તામાં શું હશે. પહેલી ભૂલ માતાજીની એ થઈ. અહીંયા પહેલી ભૂલ એ થઈ. ત્યાર પછી તો કહેવાય છે કે બીજી ભૂલ એ કે ત્યાં ગયા પણ કથા સાંભળી નહીં. તમે જે કાર્ય માટે અહીંયા આવો કથા સાંભળવાનું તમારું મન ઘરે હોય તો એ પણ દોષ. માતાજીએ કથા સાંભળી નહીં. અને વશિષ્ઠ વજનો જ્યારે કથા સાંભળીને નીકળ્યા ને ત્યારે ગુસાઈજી મહારાજ લખે છે ચલે સંગ દક્ષ કુમારી એટલે કે બુદ્ધિશાળી બાપની દીકરી નીકળી. આયા ત્યારે કે જગતના માતા ને પિતા આયા છે. સંગ સતી જગ જનની ભવાની લખ્યું છે. અને બીજી ભૂલ એ થઈ કે કથા સાંભળીને કથા ઉપર, કથાના વ્યાસ ઉપર શંકા કરે. પછી તો કહેવાય છે એ સમયે ભગવાન રામચંદ્રજીએ માં જાનકીનું હરણ થયું, લીલા કરી ભગવાને. અને એ સમયે જાનકીજીનું હરણ થયું અને ભગવાન એ જાનકીજીના વીરામાં ભગવાન લીલા કરી રહ્યા છે. હવે આ બાજુથી ભગવાન રામ આયા અને આ બાજુથી શિવ આયા. એટલે શિવને થયું કે ઓહ, મારો ઈષ્ટ આવે છે પણ માતાજી વેળણ છે, હવે જો કઈ રીતે હું ખુલ્લી રીતે પ્રગટ કરું. અને મહાદેવજી વિચાર વશ થયા. એ જ સમયે રાવણે જઈને મારીચને સાથે લીધો અને મારીચ તરત જ કપટી મૃગ બન્યો, સીતાજીનું હરણ કર્યું. ભગવાનનું ચરિત્ર તો વિશેષ છે. ભગવાન શંકરે એ સમયે હૃદયમાં વિશેષ વિચાર કર્યો અને કહ્યું કે હે સચ્ચિદાનંદ, તમારો જય હો. સતીએ ભગવાનની દશા જોઈ અને કીધું કે આવા રાજકુંવરોને કેમ સચ્ચિદાનંદ કયા હશે.
એટલે ત્રીજી ભૂલ એ થઈ કે ભગવાન રામ હતા, સાક્ષાત વિષ્ણુ નારાયણનો અવતાર હતો, છતાં પણ માતાજી એના ઉપર શંકા કરી અને કહ્યું કે અરે આ તો રાજકુમારો છે, રાજકુમારોને કેમ બંધન કર્યા? અને પછી તો વીરભદ્ર નામનો ગણ આવે છે અને યજ્ઞનો વિધ્વંસ કર્યો છે. અને ત્યાર પછી તો બ્રહ્મા કહેવાય છે કે ભગવાન મહાદેવ સતીનું શરીર લઈ અને આ પૃથ્વી પર તાંડવ કરવા લાગ્યા. અને તાંડવ કરે છે ત્યારે ભગવાન વિષ્ણુ ભગવાને એમના સુદર્શન ચક્રથી 51 ટુકડા કર્યા અને એ 51 ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં મોટી મોટી પીઠો થઈને એમાં આપણું હૃદય આપણા ગુજરાતમાં અંબાજીનું પડ્યું અને એ પણ એક પીઠ કહેવાય. આમ દરેક જગ્યાએ માતાજીની 51 પીઠો નિર્માણ થઈ. બોલી જગદંબે માત કી. આવે છે જબરી જાન શિવજી કરણે છે. બેડા વિષ્ણુ ભગવાન, બેડા બ્રહ્મા ભગવાન, આવે આવે છે જબરી જાન શિવજી કરણે છે. માઇક કાલજો મહારાજને. લગ્ન વિધિ પૂરી થશે પછી મામા રે મામા મામી રૂપેલા, મામા તે મામા મામી રૂપેલા.